આ મંદિર આજથી 550-600 વર્ષ જૂનું છે. જોરસુતાર તળિયામાંથી કાઢે છે નદીના તળિયે જઈને, અને અહીંયા બળદગાડું ખુદ ઉપર આવ્યું છે. કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી કર્યું, સ્વયં બિરાજમાન થયા છે. બળદગાડું આપોઆપ આ જગ્યાએ આવીને ઊભો રહી ગયું. હા, અહીંયા દાદાનું મંદિર બાંધવામાં હા. બીજું મેં સાંભળ્યું છે કે આપણે પથ્થર, હું જોઉં છું કે પથ્થરનો ઢગલો પડ્યો છે. પથ્થરનું આ મંદિર સાથે શું સંકળાયેલું છે? ધારના પથ્થર એવા છે ગિરનારી કે જે ગણપતિ બાપાના આપણે કહે ને કે ધોઈને જે ખેડૂ છે એ અહીંના પથ્થર ધોઈને સુકાઈ જાય, સિંદૂર લગાડીને એના વાડીમાં રાખે એટલે ઉંદર નુકસાન કરતું બંધ થઈ જાય. નિરાકાર સિદ્ધિને કહેવાય, જેને કે ખેતરિયા ગણે. ખેતરિયા ગણે. તો તમે પૂજારીજી એવું કહેવા માંગે છે કે આ ધાર પરનો કોઈ પણ આપણે પથ્થર લઈએ તેને ધોઈને તેની ઉપર સિંદૂર લગાડીને એને યોગ્ય જગ્યાએ રાખી દે એટલે ખેતરમાં કોઈ જાતનું નુકસાન ખેતરમાં ખાસ વાડી ખેતી માટે કામ, ખેડૂતો માટે એના રંજાડ થતી ઉંદર છે જે નુકસાન કરતા હોય પાકને, આ ધારનો કોઈ પથ્થર લઈ જાય ધોઈને તેની ઉપર સિંદૂર લગાડી દે ખેતરમાં રાખી દે એટલે કોઈ પણ પ્રકારનું ઉંદર નુકસાન નથી કરતા. એ મોટી આસ્થા છે આ મંદિરની. ફૂલ વિડીયોઝ જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત દર્શન, અથવા વિડીયોની લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડીયો.